मैं कालનો ને આજનો વ્લોગ સાથે મૂકી દઉં છું. કઈ દિક્કત તો નથી ને ગાઈસ? દિક્કત હોય તો બી જોવું પડશે. તો સવારમાં મેં આજવાળી બિસ્કિટ અને ચાય પી લીધી કેમ કે मैं गरीब हूँ. પછી દિવસના 24 કલાકમાંથી 23 કલાક તો મેં રીલ્સ જ જોઉં. પછી મારી मम्मी ने दीदी जाना था फरवा, मेरे को नहीं ले जा रहे, इसलिए मैं जा रही हूँ मेरी दीदी के रूम पे. પછી ગમમાં મેં પહોંચી ગઈ દીદીના રૂમ પર. ત્યાં પહોંચી એટલે મંટુ ચંટુ ખબર નહીં કયું લોલીપોપ ખાતો હતું. આ જમાનાનું લોલીપોપ આવું આવે કે અમારા જમાનામાં તો. પછી મેં આવી એટલે અમરતાની ચોકોલી આવી કુલ્ફી. इसको देखो शरीफा કુલ્ફીની સાથે સાથે કાગડું બી નહીં છોડે એમ તો મને વધારે કુલ્ફી ભાવે નહીં, પણ આ લોકો પ્યારથી લે તો ખાઈ લે. અહીંયા કીડીને આટલી મહેનત કરતા જોઈને મને એવું થાય કે મેં અહીંયા વેફરનો ટુકડો પાડ્યો જ કેમ. પછી મેં ઘરથી કંઈ ખાઈને તો આવેલી નહીં એટલે દીદીના ઘરે જ ખાવાની કે નહીં. તો દીદીના ઘરે જેટલા બી કઢી ચોખા હતા તેટલા મેં બધા ખાઈ. તે ખાઈને વખત સુધી અમે આરામથી બેસી રહેલા હતા. પછી ચૂલ મળી બધાને કંઈ ખાવાની એટલે અમે મંગાવી મેગી. તે બી આ મેગીનો નવો જન્મ થયેલો છે, શેઝવાન સોસવાળી મેગી. તે બનાવે એટલી વારમાં આવી ગયા મારી મમ્મી લોકો. જો મારી મમ્મી કેટલી સારી મારા આઈસ્ક્રીમ લઈ આવી. તમારા લાવે કે તમારી મમ્મી? મેગી બનાવવા મેં મારી ભાંજીને સોંપેલું હતું કેમ કે એ લોકો હોય ત્યાં મેં કંઈ જ નહીં કામ કરું. મેગી તો બની ગઈ હતી, કંઈક આવી દેખાતી હતી. મને લાગતું જ હતું આ નીચ સારી લાગી એમ. તો મેં ટેસ્ટ કરી એટલે મને બહુ ભંગાર લાગી. મને સાદી મેગી સારી લાગે એના કરતાં. પણ ખાઈ તો મેં બધી જ ગઈ હતી હે કે. પછી અમે જોયા કરતા હતા કાર્ટૂન. સાચું જ હે, મને આજ મારી જિંદગી પર જેટલું હસવું નહીં આવે તેટલું આ કાર્ટૂનમાં આવ્યું છે. આ કાર્ટૂનમાં એક હડાની બી ગર્લફ્રેન્ડ હતી. તેની ગર્લફ્રેન્ડને બચાવવા હું કરતો હતો. નહીં આપણે આજે તો ઇવનિંગમાં બી અમે દીદીના ઘરે જતા. ચાલો હવે मैं જે બધું ખાને તમારથી સહન નહીં થશે આટલું બધું ખાય એમ કરને. તો અભી દિખાતે हम आज सुबह का व्लॉग. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં મેં કરી લીધો નાસ્તો કરીને બહાર બેઠી. ત્યાં મને દેખાઈ ગયું આ રોકેટ. નાનલા હતા ત્યારે મેં શું તમે બી એ જ માનતા હતા કે આ રોકેટ છે એમ. સાચી વાત ને? હે બોલો. જો સવારમાં તમને મેં છે ને આપણા નેશનલ મામા દેખાડું. નોડિયો મામો જે મને જોઈને ભાગી ગયા, પણ એમને જોઈને દિવસ સારો જાય એવું તો કઈ બધા. પછી ખાધી સિઝનની પહેલી પાકી કેરી જે મને બહુ જ ખાટી લઈ ગઈ એટલે ફેંકી નાખી મેં. તો તમને લોકોને તો ખબર જ છે મને ઘરે બેસીને હવે કંટાળો આવી ગયેલો. 16 દિવસમાં આપણે ફરવા તો જવાના છે પણ હજુ વાર છે. તેટલા દિવસ મેં કરું હું અહીંયા મેં જ કંટાળી ગયેલું છું. કંટાળામાં મેં કરી નાખ્યો મારી ફ્રેન્ડનો ફોન. તેની સાથે થોડીક વાર વાત કરી એટલે મજા આવી ગઈ. એ કહેતી હતી કે આપણે થોડાક દિવસમાં ફરવા જવાના જ છે. હવે 2-3 દિવસ પહેલાં મેં મંગાવ્યું હતું એક શર્ટ, તે આવી ગયું છે. તો આપણે જઈએ હમણાં પાર્સલ લેવા માટે. તો ત્યાંથી પાર્સલ લઈને હું આવી ગઈ પાછી ઘરે કેમ કે બહુ જ ગરમી લાગતી હતી. ને પાર્સલમાં શું છે મેં તમને દેખાડવાની છું, કાલે દેખાડી દેવા. એકદમ પ્લેન છે પણ બહુ જ પ્રીટી છે. પછી મારી મમ્મીએ બનાવી હતી કાચી કેરીની શરબત, તે પીધી. તે પીને મેં જોતી હતી આ મારું ફેવરેટ મૂવી છે સન ઓફ સત્યમૂર્તિ. બહુ જ જૂનું છે પણ મારું ફેવરેટ છે. કાલે દીદીને ત્યાં ગયેલી તો અડધું જ જોઈ આવેલી એટલે હમણાં આખું જોઈ કાઢું. મૂવી પૂરી થઈ એટલે મેં લેવા ગઈ ફ્રૂટ. પછી ત્યાંથી સફરજન અને કેળા લઈને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને પછી મેં બનાવવા બેઠી હતી પૂરી તો મેં પૂરી વણી કાઢી હતી. પૂરી બની ગઈ એટલે ફ્રીજમાંથી ઠંડો રસ કાઢ્યો અને પછી મસ્ત રસ અને પૂરી ખાઈ લીધી. તમે ખાધી કે નહીં રસપુરી મને કમેન્ટમાં કહેજો. હા તો હવે મેં ખાઈ લેમ. હે મારા મોઢામાં પાણી હતું. શું મળીએ કાલે, બાય.